નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અંદર। હોળી 2024 આ વર્ષે મિત્રો ખાસ કરીને એક મોટા સહયોગ સાથે આવી રહી છે। હોળી પર 4 કલાકનું મિત્રો ચંદ્રગ્રહણ આવવા જઈ રહ્યું છે, જેની અસર મિત્રો ખાસ કરીને દરેક લોકોના જીવન ઉપર પડતી હોય છે, પરંતુ 3 રાશિ વિશે જેના ઉપર પૈસાનો વરસાદ થશે, એટલે કે ચંદ્રગ્રહણ તેમના માટે શુભ ફળ લાવીને આવી રહ્યું છે। તો આજના વિડીયોમાં આપણે હોળીનો તહેવાર કઈ તારીખે આવી રહ્યો છે, આખા દિવસની અંદર કઈ તારીખે શુભ મુહૂર્ત છે અને ખાસ કરીને હોળી પ્રગટાવવા માટે કયો સમય શુભ રહેશે અને ચંદ્રગ્રહણ કેટલા વાગે શરૂ થશે અને તેની અસર છે શું જોવા મળશે, તેનું સૂચક કાળ છે, કેટલી કલાક પહેલા શરૂ થઈ જતો હોય, તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો। પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। ધર્મનો મુખ્ય તહેવાર છે વસંત મહિનો આવતા તેની રાહ જોવાની શરૂઆત થઈ જાય છે। હોલિકા દહન આમ તો જોવા જઈએ તો ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે અને હોળીના બીજા દિવસે આમ તો જોવા જઈએ તો ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે, આમ તો એને હોળીનો તહેવાર પણ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મ અનુસાર હોળી દહન છે એ ખરાબ ઉપર સારાની જીતનો પ્રતીક માનવામાં આવે છે। હોળી એક સાંસ્કૃતિક, ધાર્મિક અને પરંપરાગત તહેવાર છે। સમગ્ર ભારતમાં તેની અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને લોકોની અંદર ખૂબ જ જબરદસ્ત ઉત્સાહ પણ જોવા મળે છે। હિન્દુ હોળી એ ભાઈચારા, પરસ્પર પ્રેમ અને સદ્ભાવનાનો તહેવાર છે। આ દિવસે લોકો એકબીજાને રંગોથી ભીજવે છે અને વેર ઝેર ભૂલી અને એકબીજાને ગળે ભેટે છે। ઘરોમાં ગુડિયા અને વાનગીઓ બનાવવામાં આવે છે, લોકો એકબીજાના ઘરે આવે છે અને રંગો લાવે છે, હોળીની શુભેચ્છા પાઠવે છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે હોળીની ચોક્કસ તારીખ અને શુભ સમય શું રહેશે। ફાગણ મહિનાના દિવસે ઉજવવામાં આવે છે હોળીના બીજા દિવસને ધૂળેટી આમ તો કહેવામાં આવે છે। આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા 24 માર્ચના રોજ રવિવારના દિવસે આવે છે। શુભ મુહૂર્તની વાત કરે તો સવારે 9:54 વાગેથી હોળી ખાસ કરીને પૂનમની શરૂઆત થઈ જાય છે અને તારીખના બીજા દિવસે એટલે કે 25 માર્ચે સોમવારના રોજ બપોરે 12:29 વાગ્યા સુધી મિત્રો ખાસ તમે પાણી માસી એટલે કે પૂનમસિંહ રહેવાની છે। એટલે જોવા જઈએ તો 24 માર્ચે જ સમગ્ર ભારતની અંદર હોલિકા દહન થવાનું છે અને 25 માર્ચે ખાસ કરીને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે। શુભ મુહૂર્તની વાત કરીએ તો ખાસ કરીને આ વર્ષે કહેવાય રહ્યું છે કે શુભ મુહૂર્ત માટે સારામાં સારો સમય છે 8 વાગ્યાથીના શરૂ થઈ જાય છે અને મોડી રાત સુધી ખૂબ જ સારો સમય છે। 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે। આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચ એટલે કે હોળી ધૂળેટીના તહેવાર ઉપર છે। આ એક પેનએમ્બ્રહલ ચંદ્રગ્રહણ છે, જે ભારતની અંદર દેખા જોવા મળતું નથી। આ ચંદ્રગ્રહણ 25મી માર્ચ સવારે 10:30 વાગે શરૂ થશે અને બપોરે 3:02 આ ચંદ્રગ્રહણ પૂરું થવા જવાનો, એટલે કે 4 કલાક કરતાં પણ વધુ સમય આ ચંદ્રગ્રહણ ચાલવાનું છે। પ્રથમ ચંદ્રગ્રહણની વાત કરીએ તો ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણના સમય પહેલા એટલે કે ગ્રહણ ચાલુ થાય તેના 9 કલાક પહેલા શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેને કારણે તેનો સૂચકનો સમયગાળો પણ માન્ય રહેશે નહીં। આમ તો જોયા જ આ 10:30 શરૂ થઈ રહ્યો છે, જેને કારણે એની 9 કલાક પહેલાની જો આપણે ગણતરી કરીએ તો રાત્રિના 1:30 વાગે મિત્રો સુતકાળ એનો શરૂ થાય છે અને 1:30 વાગ્યે આપણે હોલિકા દહનની વિધિ પણ મિત્રો પૂરી થઈ ગઈ હોય છે। હોળીના તહેવાર ઉપર અસર કરશે ને તમે કોઈ પણ ચિંતા વિના તહેવાર ઉજવી શકો છો।
પરંતુ ખાસ કરીને ચંદ્રગ્રહણ દેખાય કે ન દેખાય, ગ્રહોની ચાલ અને ચંદ્રની ચાલને કારણે તમામ રાશિઓ પણ તેની વધતા ઓછા પ્રમાણની અંદર અસર જોવા મળતી હોય છે. તો આપણે જોઈએ કે કઈ રાશિ ઉપર ચંદ્રગ્રહણની ખાસ કરીને લાભ અપાવશે. તો પહેલી રાશિ છે મિથુન. મિથુન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ફાયદાકારક સાબિત થશે. જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો એ પૂર્ણ થઈ શકે છે. માનસિક શાંતિનો અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે અને પૈસાની બચત કરી શકશો. તો મિથુન રાશિ માટે સારું રહેશે. સિંહ રાશિ માટે વાત કરીએ તો ચંદ્રગ્રહણની અસરથી શું થવાનું છે. તમે તમારા અંગત જીવનમાં ખૂબ આનંદ અનુભવશો. રોકાણ માટે યોગ્ય સમય છે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ યોજનામાં રોકાણ કરો છો તમને નફો ચોક્કસ મળશે અને પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે તેવા યોગ બની રહ્યા છે. મકર રાશિ માટે વાત કરીએ તો મકર રાશિના લોકો માટે પણ ચંદ્રગ્રહણ સારા પરિણામ લાવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેતો છે. માતા-પિતા દરેક કામમાં સહકાર આપશે. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમને તેનાની અંદર રાહત મળશે. માનસિક તણાવ દૂર થશે તેવા યોગ મિત્રો બની રહ્યા છે. મિત્રો, ચંદ્રગ્રહણ ખાસ કરીને 25 તારીખે જવા થઈ રહ્યું છે અને હોળીનો તહેવાર મિત્રો ખાસ કરીને 24 માર્ચ અને રવિવારના દિવસે જે 25 માર્ચના રોજ ખાસ કરીને ધૂળેટીનો તહેવાર. આમ તો જોવા જઈએ તો તેને હોળીનો તહેવાર પણ કહેવામાં આવે છે, રંગોનો તહેવાર કહેવામાં આવે છે, પરંતુ ખાસ કરીને 4.5 કલાક ચંદ્રગ્રહણ 25 તારીખે લાગશે. જો કે ભારતમાં તે દેખાવનું નથી, જેને કારણે તેનો સૂચક કાળા એટલે કે ચંદ્રગ્રહણનો ગ્રહણ પણ આપણે મિત્રો ગણવામાં નહીં આવે. તો આજના વિડીયોમાં આટલું જ. જો તમને આવી નવી માહિતી જાણવા માંગતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લોજે. આ વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.